હેલો ગાઈસ, અમે આજે ફરવા આવી ગયા છે. તો અમે લોકો છે ને ભાઈ ડાકોર જઈએ છીએ અને ભાઈ જો આ કેનાલ છે તો હું તમને છે ને કેનાલ બતાવું ભાઈ. 1 2 3 4 5 6 7 7થી 8 ગેટ છે ભાઈ. અને આ પાણી જો કેવું છે, જો આ પાણી કેવું છે. તો આપણે ડાકોર આવેલા છે, આ મંદિર છે અને ઉનાળાની અંદર આવેલા છે અને ભાઈ 12 વાગી ગયા છે તો છે ને મંદિર અત્યારે ભાઈ બંધ જ થશે. આવું કંઈ ભાઈ મંદિર છે, અંદર આપણે વિડીયો ના ઉતારો પણ આવું કંઈ છે. આપણે અત્યારે જઈએ છીએ ગોમતી ઘાટ. તો આપણે દર્શન પણ કરી લીધા છે. આ ટાવર જો, ટાવર તો અત્યારે એનો જે ઘડિયાળ છે એ બંધ છે. આ મંદિર અંદર આપણે વિડીયો ઉતાર્યા છે થોડા ઘણા, પણ વધારે નહીં ઉતાર્યા. આપણે અત્યારે ગળતેશ્વર જવાનું છે. જો આપણે ગોમતી ઘાટ આવી ગયા છે. આ સેયા જોતી નહીં આ બધી ચીકુ. કેટલું મસ્ત લેક છે. અને પહેલાં છે ને બહુ ગંદકી હતી, અત્યારે હવે છે ને મસ્ત ક્લીન દેખાય છે. આ કેરી લીધી છે, મસ્ત લાગે છે. આ પડી જાય આ એ શું કંઈ બોલતી જ નહીં. જો આ ગેટ કેવો મસ્ત દેખાય છે. ડાકોરનું બજાર, આ બાજુ ભાઈ બધી દુકાનો ને એવું બધું છે. તો આ રહ્યું ભાઈ મંદિર, તમે જોઈ શકો છો. આપણે દર્શન વગેરે કરી લીધું છે. ગોમતી ઘાટ પણ જઈ આવ્યા. ફૂટબોલ છે કે વોલીબોલ છે? વોલીબોલ. હેલો ગાઈસ, અમે આજે ફરવા આવી ગયા છે. આપણે છે ને ગળતેશ્વર વન આવી ગયા છે ભાઈ. પહેલી વાર આપણે વિઝિટ કરીએ છીએ. જો કેવું છે અહીંયા જોવા માટે? અહીંયા જોવાનું કહીએ તો બહુ સરસ છે. સરસ, બહુ સારી એવી જગ્યા છે. સુંદર ટાવર પણ છે. અચ્છા, તો ક્યાંથી આવો છો? અમે પણસોરાથી આવીએ છીએ. બરાબર. અને બહુ અદ્ભુત જગ્યા બનાવેલી છે અને ફેમિલી સાથે પણ આવી શકો છો ને બધી રીતે તમારે ફેસિલિટી ને બધું સારું છે. બરાબર. વ્લોગિંગ કરતાં આપણને છે ને એક રિવ્યૂ મળી ગયું. જો આપણે છે ને ગળતેશ્વર વન આવી ગયા છે અને વન વિભાગ ગુજરાત રાજ્ય. તો આપણે છે ને અત્યારે અંદર જવાના છે. જોઈ શકો છો ભાઈ, આ મેન હાઈવે ડાકોર બાજુ જઈએ અને અહીંયા જો ગાર્ડન કેવું મસ્ત છે ભાઈ. કેવા મસ્ત ઝાડવા છે. તો આપણે છે ને અંદર જઈએ. તો જો આપણે છે ને આ ભાઈ મેન ગેટથી આપણે અંદર પ્રવેશ કરી લીધો છે. આખો એનો મેપ છે, જોઈ શકો છો. પેલું સ્ટેચ્યુ બહુ મસ્ત દેખાય છે ભાઈ. આ લોકો ભાઈ આયા ને એટલે હિંચકા ગાવાનું ચાલુ કરી દીધું. આપણે અહીંયા બેસીએ, મારું વજન વધારે છે. તો અહીંયા છે ને બધું હિંચકા ને એવું બધું છે ને, તો આ લોકો ભાઈ રમવા લાગી ગયા. જો આ છોટું ને બહુ ભાઈ તડકો છે. આપણે અહીંયા થોડું બેસીએ ને ભાઈ બહુ બધો તડકો છે. જો બધા હિંચકા ને એવું બધું ગાય છે. તો આપણે છે ને પેલી બાજુ પણ જઈએ અને અહીંયાથી તમને વ્યૂ બતાવો કેવો આવે છે તે. જો હજુ આ લોકો હજુ બધું ભાઈ બનાવે છે. મસ્ત એવું આ લોકોએ ભાઈ બનાવેલું છે ગાર્ડન જોવાલાયક મસ્ત. પણ અત્યારે અમે છે ને સમરની અંદર આવ્યા છે. તો જો આ લોકોએ બ્રિજ બનાવેલો છે અહીંયાથી આમ જવાનો. મસ્ત ભાઈ આ લોકોએ ભાઈ બનાવી દીધું છે, પહેલાં નહોતું. ગળતેશ્વર તમે આવો ને મહીસાગર દર્શન કરવા, સ્નાન કરવા, તો અહીંયા તમે આવો. બહુ મસ્ત છે. અને ભાઈ અહીંયા બધા આવ્યા ને બધા રમવાનું ચાલુ કરી દીધું. છોકરાઓ માટે પણ બેસ્ટ છે, ફેમિલી માટે પણ બેસ્ટ છે. મજા આવી ગઈ આજે. હજુ નાવા જવાનું બાકી છે. તારો ફોટો પાડો. તો નીચે પણ હજુ રેડી થાય છે. પેલી બાજુ પણ છે, એ બાજુ પણ છે. જો બેસવા માટે પણ છે ને મસ્ત ભાઈ બનાવેલું છે. ત્યાં છે ને ઠંડક એટલી મસ્ત આવે ને. જો લોકો બેસેલા છે ને હજુ ભાઈ આ નીચે બનાવે છે આ લોકો. અને અહીંયાથી ત્યાં જવું હોય ને તો ત્યાં પણ તમે જઈ શકો છો. એ બાજુથી આ બાજુ પણ આવી શકો છો. તો જોઈ શકો છો ભાઈ કેટલો બધો તાપ છે. અને ભાઈ હવે છે ને અમે મહીસાગર આવેલા છે ગળતેશ્વર. અને આ બધું ગાર્ડન આપણે ફરી ચૂક્યા છે. ફેમિલી માટે અને ચિલ્ડ્રન્સ માટે બેસ્ટ છે. તો આપણે છે ને અહીંયાથી જઈએ અને મહીસાગર નદી જઈએ અને ત્યાં છે ને આપણે થોડું સ્નાન કરવાનું છે, નહાવાનું છે ને બધું અત્યારે બાકી છે. દર્શન કરવાનું. અને એન્ટ્રી ફીસ તો ભાઈ અહીંયાની છે જ નહીં ભાઈ. નિઃશુલ્ક તમે આવી શકો છો. તો આપણે છે ને ભાઈ નીચે જઈએ છીએ ભાઈ નહાવા માટે. આ રહ્યું ભાઈ મંદિર.
ને આની છે ને બેટરી પણ ઉતરી ગઈ છે એટલે આપણે છે ને વધારે શૂટ નહીં કરીએ. પાવર બેંક પણ ઉતરી ગયું છે, ગોપ્રોની બેટરી પણ અને મોબાઈલની બેટરી પણ ઉતરી ગઈ છે. તો જોઈ શકો છો ભાઈ કેટલી બધી પબ્લિક છે, બધા કેવા નાય છે ભાઈ. તડકો જો કેવો છે. મહીસાગર નદી ભાઈ ગળતેશ્વર અને આપણે પેલું વન પણ જોયું, મસ્ત હતું ભાઈ. પેલો આ પુલ છે ગળતેશ્વર વાળો અને આ જો આ પબ્લિક કેવી છે. આપણે હમણાં અત્યારે નાવા જવાનું છે. જો રેડી થઈ ગયા છે કેમ કે મારે છે ને ભાઈ ગોપ્રોની બેટરી ઉતરી ગઈ છે. અહીંયા બધો સામાન મૂકેલો છે, આ બધી ગંદકી જુઓ. તો તમે જોઈ શકો છો ભાઈ કેટલી બધી પબ્લિક છે ભાઈ. મહીસાગર નદીની અંદર ભાઈ નાય છે, ગળતેશ્વર છે આપણે. તો બસ આજના દિવસમાંથી આટલો જ ભાઈ, કેમ કે આપણે છે ને ભાઈ મોબાઈલની બેટરી પણ ડાઉન છે અને ગોપ્રોની બેટરી પણ ડાઉન છે. જો પેલી ટ્રક જાય છે કે મસ્ત ભાઈ પુલ છે. તો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો. મળી બીજા એક વિડીયોની અંદર. બાય બાય.